વરુણ પટેલની પોસ્ટથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. દૂધસાગર ડેરી બાદ ઈડબ્લ્યુએસ મુદ્દે ભડકો. અલ્પેશ કથિરિયાનું વરુણ પટેલને સમર્થન. દૂધસાગર ડેરીમાં પાટીદાર પ્રતિનિધિત્વ ઘટ્યું છે. પાટીદારો સહિત અન્ય સમાજને ઈડબ્લ્યુએસ મળવું જોઈએ. ઈડબ્લ્યુએસ માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ. ઈડબ્લ્યુએસ અનામત લાગુ થાય તો પાટીદાર સમાજને મોટો ફાયદો થશે. 10% ઈડબ્લ્યુએસ હાલમાં શિક્ષણ અને રોજગારીમાં મળી રહ્યું છે, ત્યારે ચૂંટણી પંચે આને લાગુ એટલા માટે પાડવું જોઈએ કે જેનાથી 68થી પણ વધારે જ્ઞાતિનો ઈડબ્લ્યુએસનો વર્ગ છે એના અધિકાર પ્રાપ્ત થાય, લોકશાહીમાં સત્તાકીય ભાગીદારી નિભાવી શકે અને આ પર્વને રંગે ચંગેથી ઉજવી શકે. વર્તમાનમાં જ્યારે સંપૂર્ણ જે અનામતની વ્યવસ્થા છે એ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ પડે છે, ત્યારે સાથોસાથ 10% ઈડબ્લ્યુએસનો સમાવેશ થઈ જાય તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના ટેકનિકલી કોઈ પણ પ્રશ્ન પણ ન સર્જાય અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે. એ માટે ચૂંટણી પંચને પણ અમે રજૂઆતો કરી છે. હાઈકોર્ટમાં પણ દિનેશભાઈ પિટિશન કરી છે અને ભવિષ્યમાં આ બાબતે સુખદ નિર્ણય આવે એવી અમે આશા રાખીએ છીએ. વરુણ પટેલને કેટલું સમર્થન? એમને સંપૂર્ણ સમર્થન છે, કેમ કે આ જે મુદ્દો છે કોઈ વ્યક્તિનો, કોઈ સમૂહનો કે માત્ર ને માત્ર એક જ્ઞાતિ પૂરતો નથી. આખા ઈડબ્લ્યુએસ વર્ગને અસર કરતો મુદ્દો છે. દરેક લોકોને, દરેક સમાજને પોતાનો હક પ્રાપ્ત થવો જોઈએ.